નમસ્કાર, સમાજ સેવા ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર સુખ દુઃખના પ્રસંગની અંદર સહાય સેવાનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા ચાલે છે, જેમાં બોડેલી તાલુકાના રણભુન ગામની અંદર કુલ 11 બહેનોનું જૂથ સંગઠન ચાલે છે। તેમાં મનીબેન રતનભાઈ નિરાધાર 8 વર્ષથી એકલા પોતે હાથ મંજૂરી કરી પોતાનું ઘર ગુજરાન ચલાવી અત્યારે હાલ એકલા એ પોતે જીવન જીવી રહ્યા છે, જેમાં એમને આપણા સમાજ સેવા ટ્રસ્ટ તરફથી એમને નિરાધાર કીટનો લાભ આપવા માટે આજે એમના ઘરે ગયેલ છે, જેમાં આજરોજ 31/12/2024ના રોજ તેઓને અનાજ પાણીનું કીટ અમે વિતરણ કરી રહ્યા છે, જેમાં એમને પોતાને 1 મહિનો ચાલે એટલું અનાજ પાણીનું કીટ આજે એમના ઘરે એમના હસ્તક અને મંડળના બહેનો હસ્તક એમને આજે અમે લાભ આપી રહ્યા છે, જેમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણા બધા એવા એમ કે મંડળોની અંદર બહેનો નિરાધાર અને અનાથ જે કોઈને આધાર ના હોય એવા બહેનો ઘણા બધા આપણા છોટાઉદેપુર જિલ્લાના જોડાયેલા મંડળોમાં છે, તો અન્ય પણ બહેનોને અમે લાભ આપીશું। બીજું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર આ એક સમાજ સેવા ટ્રસ્ટનું કામ જે કરી રહ્યું છે ટ્રસ્ટ, જે આપણા અલગ અલગ તાલુકાની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ આપણા જૂથ મંડળો ચાલે છે, જેમાં આપણા કોઈ બી જૂથ મંડળની અંદર આવા બહેનો જે લાભાર્થી તરીકે હાલ છે તેઓને પણ અમે લાભ આપીશું અને આવનાર સમયની અંદર આપણે સમાજ સેવાની અંદર આગળ આપણે પ્રવૃત્તિના કામો વધારીશું એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। થેન્ક યુ બધાને અમારા જય સ્વામિનારાયણ। આજરોજ તારીખ 31/12/2024ના રોજ આ ગામ છે રણભુન, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। આ ગામની અંદર આપણા સમાજ સેવા ટ્રસ્ટની અંદર કુલ 11 બહેનોનું જૂથ સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાયેલ છે, જેમાં મનીબેન રતનભાઈ જેઓ 8 વર્ષથી વિધવા અને એકલા નિરાધાર અત્યારે પોતે હાથ મંજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, જેઓને આપણા સમાજ સેવા ટ્રસ્ટની અંદર આથી 5 મહિના પહેલાં સમાજ સેવાની પ્રવૃત્તિના કાર્યમાં સભ્ય તરીકે લીધેલા હતા, જેમાં આજરોજ એમને 31/12/2024ના રોજ એમના ઘરે આવી અને એમને જે આપણે અનાજ પાણીનું કીટ નિરાધાર કીટ વિતરણ આજે કરી રહ્યા છે, જેમને આજરોજ એમના ઘરે એમના આંગણામાં એમના સભ્યની હયાતીમાં અને એમના એમ કે ગામ વ્યક્તિ સહિત આજે એમના ઘરે અમે લાભ આપેલા છે, જેમાં એમને પોતાને એમ કે 1 મહિનો ચાલે એટલું માનો કે સામાન જેમ કે આપણે ચોખા છે, તેલ છે, દાળ છે, લોટ છે ઘઉંનો, હળદર, મીઠું, મરચું, મસાલો, ચા, ખોંડ, તેલથી લઈને એમને દીવાસળીથી લઈને બધી જ આપણે પ્રોડક્ટ આપણે એમને અનાજ પાણીના કીટમાં આપેલ છે। તો આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર એક સમાજ સેવાની ટ્રસ્ટની પ્રવૃત્તિનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા એક જનસેવાનું કાર્ય કરી રહ્યું છે, જેમાં આપણા આજુબાજુના ઘણા બધા એવા ગામડા આપણા ટ્રસ્ટમાં સંકળાયેલ છે, જેમાં અન્ય પણ ઘણા બધા ગામડા એવા છે કે જેમાં આવી રીતના નિરાધાર અને વિધવા બહેનો જે એકલા જે રહે છે, જેને સમાજ સેવા ટ્રસ્ટ તરફથી આવા લાભ મળવાપાત્ર રહે છે। બીજું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર એવું નહીં કે આપણે ખાલી અનાજ પાણીનું કીટ જ આપીએ, આપણે સમાજ સેવાની અંદર પણ ઘણા બધા એવા કાર્ય પ્રવૃત્તિ લીધેલી છે, જેમાં અલગ અલગ પ્રવૃત્તિમાં અને અલગ અલગ પ્રસંગમાં એમાં પણ આપણે સહાયનો લાભ આપી રહ્યા છે, જે આજરોજ આ ગામના લાભાર્થી એવા મનીબેન રતનભાઈને આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ચાલતા સમાજ સેવા ટ્રસ્ટની અંદર એમને આજરોજ આપણે આ એમના ઘરે આવી અનાજ પાણીના કીટનો લાભ આપેલ છે, જે આપણે આ સમાજ સેવા ટ્રસ્ટ તરફથી ફાળવવામાં આવે છે। થેન્ક યુ। મૂકી આ ભાઈ છે કવાડથી રાયસિંગપુરા જવાના, આ કવાડ તાલુકાના ભાઈ છે, એ બાજુ તાલુકામાં કામ કરે છે, એટલે હવે